ભરૂચ નગરપાલિકાના અણધડ વહીવટના પરિણામે પ્રજાના પસીનાના નાણાંનો ભરપૂર વેડફાટ થયો છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ માટે નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેરના મોટાભાગના રસ્તાઓ હાલ ગેસ લાઇન નાખવા, પાણીની લાઇનો બદલવા તેમજ ડ્રેનેજ લાઇન નાખવા માટે મનફાવે તેમ ખોદી નાખવામાં આવે છે, જેને કારણે શહેરના પગપાળા ચાલતા લોકો તેમજ વાહન ચાલકોને વારંવાર ગંદકીનો સામનો કરવો પડે છે. માંડ 6-7 માસ અગાઉ નવા બનેલા રસ્તાઓને ખોદી નાખવાની પરવાનગી આપી બુદ્ધિનું પ્રદર્શન કરનાર કોઈ પ્રજાજનને પૂછવા જાય તો તેને કહેવામાં આવે છે કે થોડી તકલીફ વેઠવાની થોડા સમયમાં નવા રોડ બનાવવામાં આવશે. આ બાબતે લોકોમાં ચાલતી ચર્ચા મુજબ જો વિવિધ કામો માટે રસ્તાનું ખોદકામ કરવાનું નક્કી જ હતું તો તે વખતે રસ્તાનું નવું કારપેન્ટિંગ શા માટે કરવામાં આવ્યું? હવે જ્યારે રસ્તાઓને ખોદી કાઢવામાં આવ્યા છે ત્યારે તેને ફરીથી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા નવેસરથી લાખો રૂપિયાના આંધણનો તૈયારી કરી રહી છે. ભરૂચ નગરપાલિકાના ભાજપ પાર્ટીના સત્તાધારો બિરાજમાન છે અને સામે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ માંડ 20-24% સભ્ય સંભાળ ધરાવે છે. તેથી નગરપાલિકાના સત્તાધીશો પૂછનાર કોઈ ન હોવાનું તેમના દ્વારા પ્રજાના પસીનાના નાણાંનું મોટા પાયે આંદોલન થતું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.